સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે મકાઈમાંથી બટેકા વડા જેવા મકાઈના વડા। સૌ પ્રથમ આપણે લીલી મકાઈ લઈશું અને તેના દાણા આ રીતે છૂટા પાડી દેવાના છે। બધા જ દાણા આ રીતે છૂટા પાડી અને પછી આપણે આગળ ભજીયા બનાવવાની પ્રોસેસ કરીશું। બધા જ દાણા છૂટા પડી ગયા છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લેવાના। તેમાં એક વાટકી સિંગ નાખી છે, આદુ મરચાં લસણ અને ડુંગળી નાખી છે, આખી ધાણી નાખી છે, વરિયાળી અને કોથમીર, અડધું લીંબુ નીચોવ્યું છે આપણે। આ બધું જ લઈને આપણે ક્રશ કરી દઈશું અને આ રીતે મસાલો તૈયાર થઈ જશે। મસાલો દાણીવાળો રહેશે। તેમાં આપણે એક વાટકી મકાઈનો લોટ અને એક વાટકી ચણાનું બેસન લીધું છે અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો મકાઈના દાણાનો તે તેમાં એડ કરી દેવાનો। 1 ચમચી મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, આ બધું નાખીને આપણે તે બધું જ મિક્સ કરી દેવાનું છે। લોટ અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી અને પછી આપણે તેમાં 1 વાટકી જેટલું દહીં છે, પણ જેમ જરૂર પડે તેમ ઉમેરતું જવાનું છે અને લોટને મિક્સ કરતું જવાનું છે। આ રીતે હાથની મદદથી આપણે આખો લોટ મિક્સ કરીને સરસ તૈયાર કરી દેવાનો છે। આ રીતે બેસન અને મસાલો મિક્સ કરીને તૈયાર કરી અને પછી તેમાંથી નાના નાના ગોળ બાઉલ તૈયાર કરી દેવાના, જે રીતે આપણે બટેકાવાળામાં તૈયાર કરીએ છીએ એ રીતે। બટેકાવાળામાં આપણે બટેટાનો માવો તૈયાર કરીએ છીએ, તો અહીંયા આપણે મકાઈનો માવો તૈયાર કર્યો છે। બધા જ બોલ તૈયાર થઈ ગયા છે। હવે આપણે અહીંયા ચણાનું બેસન લીધું છે, 3 વાટકી જેટલું ચણાનું બેસન લઈ લીધું છે। તેમાં આપણે 1 ચમચી અજમો નાખ્યો છે અને જરૂરિયાત પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર અને કોથમીર, આ બધું એડ કરી અને તેમાં મિક્સ કરી દેવાનું અને જરૂરિયાત મુજબ પાણી નાખતું જવાનું અને બેસન હલાવતું જવાનું। બેસન બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, મીડિયમ થીકમાં તૈયાર કરવાનું છે। પાણી ઉમેરતું જવાનું અને બેસન હલાવતું જવાનું। આ રીતે બેસન તૈયાર કરી અને તેમાં આપણે આ રીતે લોટને હલાવતા રહીશું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખતા રહીશું। હું તમને થિકનેસ બતાવું જ છું કે કેટલી થિકનેસ રાખવાની। આપણે જે રીતે બટેટાવાળા કરીએ છીએ અને લોટ હોય એ રીતે જ આ બેસન તૈયાર કર્યું છે। આટલી થિકનેસ રાખવાની અને તેને આપણે 15 મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે। 15 મિનિટ પછી જોઈશું તો આ રીતે બેસન આપણું તૈયાર છે।
તેમાં આપણે ગરમ તેલ કરેલું છે એ એડ કરવાનું છે 1 ચમચી, અને પછી લોટને હલાવી દેવાનો આ રીતે. હવે આપણે જે મકાઈના બોલ તૈયાર કરેલા હતા તે આ બેસનમાં એડ કરતું જવાનું, અને તેલ ગરમ થાય પછી તેને આ રીતે તેમાં ડુબાડીને તેલમાં નાખતું રહેવાનું. બધા જ બોલ આ રીતે તેલમાં ઉમેરી દેવાના, અને ધીમી આંચ પર તેને થવા દેવાના. પાંચ થી 7 મિનિટમાં આપણા જે વડા છે તૈયાર થઈ જાય છે. પછી તેને આપણે બહાર કાઢી લઈશું. આપણે અહીંયા ગ્રીન ચટણી બનાવી છે, ફુદીનાની અને કોથમીરની, અને આપણા મકાઈના વડા તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. જેવા બટેકાવાળા બને છે એ જ રીતે આ મકાઈના વડા બનાવ્યા છે આપણે.